जब जब भाजप डरती है पुलिस को आगे करती है। આજે વડોદરામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં છે અને મારા ફાર્મ હાઉસમાં આ ભાજપ સોપારી આપે છે ને મારા ઘરે રાતથી જ પોલીસ હતી 1 તારીખથી 1/5/2025થી ગુરુવારથી આજે અને રાતથી મારા ઘરે બધી ડીસીપી પીસીબી ને ગાંધીનગરની પોલીસ આજુબાજુ ગાડીઓ આવી ગયેલી બધી રાતથી જ ઘેરી લે છે આ લોકો ભાજપવાળા ડરે છે એટલે પોલીસ તો સોપારી આપે છે અને અમને પકડાવે છે અમે ડરતા નથી અમે ગરીબો માટે અવાજ ઉઠાવીએ છીએ અને લડીએ છીએ હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માગું છું સાહેબ તમે ખરેખર ગરીબોનો હિત ચાહતા હોય તો ગરીબોને પહેલાં સરકારી નોકરીઓ ખાલી છે એ બધી જગ્યાએ બધાને સરકારી નોકરીઓ આપી દો હર સાલ 2 કરોડ કો સરકારી નોકરી મિલેગી એવું ભારતના વડાપ્રધાન ફાડું ફેંકું નરેન્દ્ર મોદીજી બોલતા હતા પણ કોઈને સરકારી નોકરી મળતી નથી કોર્પોરેશનમાં બધી નોકરીઓ ખાલી જ છે તો બધાને પરમેનન્ટ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે લોકોને કરી દો બધી સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે લોકોને પહેલાં પરમેનન્ટ નોકરી આપી દો અને જે લારી ગલ્લા ઉઠાવો છે એ લોકોને 25-25 લાખ લોન આપો અને જેટલી હાઉસિંગની બધી પ્રોપર્ટીઓ છે કોમ્પ્લેક્સ એમાં દુકાનો નીચે ખાલી છે બધે લારી ગલ્લાવાળાને આપી દો ને ગરીબોને આગળ લાવવા હોય તો અથવા લારી ગલ્લાવાળાને 25-25 લાખ લોન આપો કેમ ગરીબોનું ખૂન ચૂસો છો તમે અને સરકારી હોસ્પિટલમાં સિટી સ્કેન એમઆરઆઈના બધા પૈસા લે તો XYZ સુવિધા ફ્રીમાં આપો તમે બધી જાતના ટેક્સ લો છો કરોડો રૂપિયા ઉઘરાઈ લો છો અને કંઈ કરતા તો છે નહીં ખાલી ફાડામાં ફાડી ભાષણો કરીને જતા રહો છો અત્યારે ગરીબોના ઘરો તોડી રહ્યા છે અમદાવાદમાં પાદરામાં વડોદરામાં બધી જગ્યાએ તો પહેલાં ગરીબોને મકાનો આપો ટેનામેન્ટ પછી ગરીબોના મકાન તોડો ગરીબોનું ખૂન ચૂસવાનું બંધ કરી દો સાહેબ આ ફાડું ફેંકવું ભાજપ સરકાર ખાલી મોટી મોટી વાતો કરે છે અત્યારે ગુજરાતમાં ઇલેક્શન છે બિહારમાં ઇલેક્શન છે એટલે ફાડવાનું ફેંકવાનું ચાલુ કરી દીધું છે અને બધાને પબ્લિકને હવે દર મહિને મિટિંગ કરશે ઇલેક્શન આવ્યું ને એટલે ભાજપ બધા લોકોને પબ્લિકને RSS વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના જે બધા કુંભકર્ણો ઊંઘી ગયેલા છે બધા જગાડશે ચલો પ્રચાર કરો હવે હિન્દુ મુસ્લિમ કરો હવે હિન્દુ મુસ્લિમ કરીને આ મકાનો તોડવાનું કેમ કામ અત્યારે બધા ગરીબોના તોડે છે કારણ કે ધમાલ થાય આ લોકો પાસે કોઈ મુદ્દો છે ને એટલે ધમાલ કરવા માંગી રહી છે આ ભાજપ સરકાર આ બધું બંધ થઈ જવું જોઈએ ને ગરીબોને આગળ લાવવા હોય તો ગરીબોને નવો ધંધો કરવા માટે લોન આપો 25-25 લાખ રૂપિયા અથવા સરકારી બધી તમામ નોકરીઓ ખાલી છે ભરી દો અને સિટી સરકારી સુવિધા બધી જ હોસ્પિટલમાં ફ્રીમાં આપી દો જે XYZ જેને કંઈ બી થયું હોય સિટી સ્કેન અમારે બધું જ પણ નહીં કરે ને અમારા જો અત્યારે મારે મુખ્યમંત્રીને મળવું છે પણ નથી જો અત્યારે પોલીસના ડીસીપી પીસીબી ને ગાંધીનગરની પોલીસ મારા ફાર્મ હાઉસમાં મોકલી દીધી છે અત્યારે દૂર મારા ત્યાં પોલીસ ઊભી રહી છે અને મને ડરાવે છે ધમકાવે છે અને પોલીસની ગાડીઓ અને બાડીઓ ને બધું આવી ગયું છે આ પોલીસ અમે ડરવાવાળા નહીં અમે લડવાવાળા છે આ મને ઘેરી લીધો છે આ પોલીસે અને મને જવા નથી દેતા હું મિતેશ પરમાર ગુજરાત બરોડા